મહિયારી ગામે યુવાન તથા તેની માતા પર હુમલો થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલો કરનારને નશાની હાલતમાં ઝડપી લીધો છે. કુતિયાણાના મહિયારી ગામે રહેતા વિજય માલદે સોલંકી અને તેના માતા મંજુબેનને ઇજાગ્રસ્ત હાલતમાં પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી વિજયે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 10 દિવસ પહેલા તેનો નાનો ભાઈ અજીત ગામમાં આવેલી રાશનની દુકાને બેઠો હતો, ત્યારે ગામમાં જ રહેતા કરણ પરબત પરમાર નામના શખ્સે મન ફાવે તેમ ગાળો કાઢી હતી. એ દરમિયાન વિજય ત્યાંથી પસાર થતા તે ત્યાં ગયો હતો અને ભાઈને ઘરે જતો રહેવા માટે જણાવ્યું હતું અને વિજયે કરણને તું મારા ભાઈને કેમ ગાળો આપતો હતો તેમ કહીને તેના વાળ ખેંચ્યા હતા. ત્યારબાદ કરણ તથા વિજય બંને ઘરે જતા રહ્યા હતા. તારીખ 15ના રાત્રે 9:30 વાગ્યે વિજય ઘરે હતો ત્યારે કરણ અગાઉનું મનદુખ રાખીને લોખંડ પાઇપ લઈને ઘરે આવ્યો હતો અને વિજયને મારા માથાના વાળ કેમ ખેંચ્યા હતા તેમ કહીને લોખંડનો પાઇપ તેના માથામાં મારી દીધો હતો, જેથી ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો. તે દરમિયાન મંજુબેને મારા દીકરાને કેમ મારે છે તેમ પૂછતા કરણે ઉશ્કેરાઈને મંજુબેનના કપાળ પર લોખંડનો પાઇપ મારી દેતા તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા, જેથી આસપાસના લોકો એકત્ર થઈ જતા કરણ વિજયને ગાળો બોલી જાતિ પ્રત્યે હળધૂત કરી ધીકા પાટુનો માર મારી નાસી ગયો હતો. ત્યારબાદ માતા પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા આરોપી કરણ પરબત પરમારને પસવારીના પાટિયા પાસેથી નશાની હાલતમાં ઝડપી લીધો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. વિજયભાઈ મારે પાલદેવભાઈ, ગામ મૈયારી. બન્યું તો એમાં હું બરાબર બેઠો હતો અને ભાઈ આવી અને બરાબર મને સીધો માર્યો એટલે મારી માં આડા આવ્યા, મારી માને માર્યા. એને બે પપ્પાને એનો છોકરો અને બે હતા, કરણભાઈ પરબતભાઈ નામ છે એનું, અને છોકરાનું નામ મને નથી આવડતું. અને બે પપ્પા દીકરા આવી અને બે માર્યા. પેલા મને માર્યો એટલે પછી મારી મમ્મી આડા આવ્યા એટલે મારી મમ્મી ને મારી, બે ને માર્યા. મારી મમ્મી આ હોસ્પિટલમાં દાખલ છે અત્યારે અને હું આ પોરબંદર કારણ મારવામાં એની પેલા 6-7 દી પેલા બરાબર બેઠા હતા. અમે ત્યાં આવીને કીધું કે સવારે મારા ભેગા આવવાનું છે કે હું દારૂ વેચું છે, મારા ભેગા દારૂ વેચવા આવ્યો નકર તમારો પારો સડી જશે કે. બસ એ પ્રોબ્લેમ. અમે કીધું કે ભાઈ અમે ધંધો નથી કરતા, અમને એવું મારો ધંધો કરવો જોઈએ કરવા દે એને હિસાબે, બીજું કઈ નહીં. અને સ્પેશિયલ દારૂ માણસ છે અને ગમે એને દબાવે દારૂ પીને હાલતા ચાલતા બધાને. અમે બે ભાઈઓ જતું જયારે એ રીતનો હતો એટલે અમે એને સમજાવ્યો, નોલું કર્યું હતું તો ન માન્યો અને પાછા આજે 15-20 દી પછી આ રીતનું મારીને વયો ગયો છે. મારી મમ્મી ને મને બે ને. મંજુ માલદે બસ એ આફડાફડ આવીને સદા મને મારી મોટી મારા છોકરાને માર્યો, એને ખાલી કાટલો ચાલી એટલો પાડી નાખ્યો. પછી હું બોલી ભાઈ કામ કરે મારે છે નજીક કામ તારો ગનો છે કામ એનો વાક છે તો કે તું હાલ્યા મને પછી માથાને પાઇપ મારી દીધો. એનું નામ કરણ, આખું નામ આ પરબત છે બાપાનું. રહેવાનું તો મયારી, આ ગામનો જ છે, અમારી બાજુમાં જ રહી બાપા રબારી વાળામાં. મારવાનું કારણ પીધેલ હતો, ત્યાં કોઈ બીજા હાથમાં ન આવે, બધે ધમકી જતો હતો. દૂધ લેવા જાય જ્યાં બેઠો હોય ત્યાં ધમકી જતો હોય બધે. ત્યાં અમારા છોકરા ઘેરે આવીને કઈ વાત ન કરી ને તો કઈ લાવ્યો સીતાનું પછી એમાં એને કાટલો ચાલીને ધડીને નાખી દીધો એટલો. પછી હું એઠી ઉતરી તો મને માથા મારતી હતી.